ભગવાન રામ પ્રકટ થવાની પહેલાની ભૂમિકા પણ હોય ને, જ્યારે અત્યાચાર વધે ત્યારે લોકો જ્યારે વધારે પ્રેમથી પુકારે ભગવાનને તો ભગવાન આવે. તે વખતે શું થયું? ખાલી દશરથ કૌશલ્યાજી નતા પ્રકટ થયા, આખા જગતને રડાવનારો રાવણ પણ પ્રકટ થયો, ભયંકર. તો જે હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપુનો જે વધ કર્યો હતો ભગવાને, એ જ બીજા જન્મમાં રાવણ અને કુંભકર્ણ થઈને એમણે જન્મ લીધો. કેકસી એમની માતા, વિશ્રવા એમના પિતા નાનપણમાં એટલા બળવાન હતા, એમને ખબર પડી તપ કરીને ઘણું બધું પ્રાપ્ત કરી શકાય છે. તો થોડાક મોટા થયા અને એમણે જઈને તપ કર્યું. રાવણ, કુંભકર્ણ અને વિભીષણ ઘોર તપ કર્યું. પોતાની ગરદન કાપી કાપીને હોમ કરવા લાગે એવું તપ કર્યું. ઘણા હજાર વર્ષો સુધી તપ કર્યું. તો બ્રહ્માજી પણ પ્રસન્ન થયા, શંકરજી પણ પ્રસન્ન થયા અને કીધું માંગો તારે શું વરદાન જોઈએ છે. તો રાવણે કીધું કે હમ કાહુ કે મરે ન મારે, અમને કોઈ ન મારી શકે સંસારમાં, અજર અમર કરી દો. બ્રહ્માજી કીધું એવું છે, જે પણ જન્મ લે છે ને મરવું તો પડે જ છે. તો તમે કંઈક નિશ્ચિત કરી લો કે આને છોડીને બાકી બધાથી નહીં મરીએ. ઠીક છે, વાનર મનુજ જાતિ દુઈ જ બારે, નર અને વાનરને બેને જ મૂકી દીધા કે આ તો કઈ ગણતરી જ નથી નર વાનરની. હવે આપણે કોઈ વિચારીએ કે મારી કોઈ દિવસ લડાઈ થાય તો હું પેલી કીડી મને કોઈ દિવસ કીડી મને જીતી ના શકે એવું આપણે કોઈ માંગીએ? અડોશ પડોશમાં બધા જોડે આપણે જીતીએ કે કોઈ મને ના જીતી શકે, પણ કીડી મને ના જીતી શકે એવું આપણે માંગીએ? આપણે આ તુચ્છ છે. આ તો એમ નર અને વાનર રાવણ માટે કીડી જેવા હતા, કંઈ ગણે જ નહીં. આ તો કશું જ નથી. હવે બ્રહ્માજી અને શંકરજીનું વરદાન જેવું પ્રાપ્ત થયું, હે એવું રાવણની અંદર એક તો ખરાબ બુદ્ધિ હતી અને એને બળ મળી ગયું. તો દુષ્ટોને જ્યારે બળ મળે તો એનો દુરુપયોગ કરે. સજ્જનો પાસે બળ આવે તો એનાથી બીજાની રક્ષા કરે. સજ્જનો પાસે વિદ્યા આવે તો એનું દાન કરે, અને દુષ્ટો પાસે વિદ્યા આવે તો એનાથી બીજાને હરાવવાની શું વિચાર કરે, પોતે મોટો બની બીજાને નીચા દેખાડવાની પ્રવૃત્તિ એની થઈ જાય. શક્તિ પરેશામ પરિપીડનાય, વિદ્યા વિવાદાય ધનમ મદાય, શક્તિ પરેશામ પરિપીડનાય, ખલસ્ય સાધુર વિપરીતમેતત જ્ઞાનાય દાનાય ચ રક્ષણાય. ખલ અને સજ્જન પાસે જો આ ત્રણ વસ્તુ હોય તો શું અસર થાય એ આમાં વર્ણન કર્યું. વિદ્યા, ખલ પાસે વિદ્યા આવે તો વિવાદ કરે, ધન આવે તો મદ કરે, અરે મારા જેવું કોણ પૈસા વાળું, હું જ મોટો. અને શક્તિ આવે એટલે બીજાને પીડા પહોંચાડે. આ દુષ્ટોનું કામ. જો તમારી પાસે વિદ્યા આવે, ધન આવે અને શક્તિ આવે તો જો તમે આ કામ કરતા હો તો તમે ખલની શ્રેણીમાં આવી જશો. અને સજ્જનો પાસે જો આ ત્રણ વસ્તુ આવે તો સજ્જનો શું કરે? જ્ઞાનાય દાનાય ચ રક્ષણાય. સજ્જનો પાસે વિદ્યા આવશે તો એ વિદ્યા એમ પોતાના જીવનમાં પણ ઉતારશે અને બીજાને પણ દાન કરશે. જ્ઞાન માટે હોય વિદ્યા એની, બીજાને વિદ્યાનું દાન કરશે. અને ધન એની પાસે આવશે તો દાન કરશે. બહુ વધી જાય ધન તો દાન કરતું રહેવું, ના કર પછી અભિમાન પણ જોડે જોડે આવે. દોઈ હાથ ઉલીચીએ એ સજ્જન કો કામ. હોળીમાં બેઠા હોઈએ અને એમાં છેદ થઈ જાય, પાણી ભરાતું રહે તો પછી આખી હોળીમાં પાણી ભરાઈ જાય તો હોળી ડૂબી જાય. તો બુદ્ધિમાન વ્યક્તિએ પાણી કાઢતું રહેવું, તો દાન કરતું રહેવું. ધન વધી જાય તો દાન કરતું રહેવું. અને જો એમની પાસે શક્તિ આવે તો એ રક્ષણ કરવા માટે બીજાનું રક્ષા કરે. કોઈ પણ કફોડી સ્થિતિમાં આવી જાય, દુઃખી હોય, દીન દુઃખી હોય તો એની રક્ષા કરે. તો આપણી પાસે શક્તિ આવે તો આપણે પરોપકાર કરવો જોઈએ, બીજાની રક્ષા કરવી જોઈએ. વિચાર કરો, અર્જુન પાસે પાશુપતાસ્ત્ર હતો, શંકરજી એમને આપેલો. એ અસ્ત્ર એવું હતું, એક વાર જો છોડે તો આખો બ્રહ્માંડને નષ્ટ કરી શકે, આખી પૃથ્વી નષ્ટ થઈ જાય. પણ અર્જુને છોડ્યું નહીં.
કારણ કે શક્તિ કોની પાસે હતી? અર્જુન પાસે. અર્જુન કોણ? સજ્જન. એ જ પાછું પતાસ્ત્ર જો દુર્યોધનને મળી ગયું હોત તો તરત જ સરેન્ડર થાવ ને કે છોડું છું, પાછું છોડું. દુષ્ટો પાસે પરમાણુ બમ ભારત પાસે છે તો સુરક્ષિત હાથમાં છે ને. ભારતથી કોઈને બીવાની જરૂર નથી. આપણી નીતિ છે કે અમે કોઈની ઉપર પહેલા પરમાણુ બમથી હુમલો નહીં કરીએ. એ જ પરમાણુ બમ આપણા પડોશી દેશ પાસે પણ છે. તો જરા કંઈક થાય ને ફૂદકા મારવા લાગે, પરમાણુ બમ ફોડી દઈશું. તો દુષ્ટો પાસે શક્તિ આવે એટલે પછી એ ફૂફકારવા લાગે. તો સજ્જન પાસે શક્તિ આવે તો એને વિનય થઈ જાય, વિદ્યા આવે તો વિનય આવી જાય. અને દુષ્ટ પાસે આવે તો મારા જેવું કોણ? હવે રાવણ પાસે શક્તિ આવી ગઈ, રાવણ મહાદુષ્ટ. શક્તિ આવી એટલે પછી લાગ્યો એ તો પછી બધાને હેરાન કરવા. શું કરે? સૌથી પહેલા આઈને એણે ઘોષણા કરી દીધી, જ્યાં જ્યાં એટલા અત્યાચારો કર્યા રાવણે કે એની કોઈ સીમા નહીં. ઘરે આવ્યા તો એક મય નામનો દાનવ હતો, એની કન્યા હતી મંદોદરી, એની સાથે લગ્ન થઈ ગયા. કુંભકર્ણના પણ થઈ ગયા અને વિભીષણજીના થઈ ગયા. પછી સૌથી પહેલા તેણે પોતાના ભય ઉપર જ આક્રમણ કર્યો. યક્ષરાજ કુબેર એમના ભય થાય છે. પિતા એક હતા બંનેના, વિશ્રવા મુનિના પુત્ર બંને, માતા અલગ હતી. તો સૌથી પહેલા ભય ઉપર આક્રમણ કર્યું. એ કુબેરની નગરી હતી લંકા, આખી સોનાની નગરી. તો પહેલા ભય ઉપર આક્રમણ કરીને બધા યક્ષોને ત્યાંથી બગાડી મૂક્યા. બીજા બધા ભાગી ગયા. પુષ્પક વિમાન પણ કુબેરનું હતું, એ પણ ઝૂંટવી લીધું. દુષ્ટોનું આ જ કામ, મહેનતથી ના આવે તો પછી ઝૂંટવી લે. પેલા તપ કરીને પ્રાપ્ત કર્યું હતું ને આપણે મેં ઝૂંટવી લીધું, બધાને ભગાડી મૂક્યા. અને ત્યાં અખંડ રાજ્ય કરવા લાગ્યો. ઘણા સમય સુધી રાજ્ય કર્યું. અને થોડા સમય પછી એની એટલી વૃદ્ધિ થઈ એ ન જાણે કેટલી કન્યાઓના ઉપાડીને લઈ આવ્યો. અરે એટલા બધા સંતાન થઈ ગઈ, લાખોમાં આખું પરિવાર એમના, લાખો કરોડો અરબો થઈ ગયા રાક્ષસો. પછી એને એક દિવસ દેવતાઓ પાસે પહોંચી જાય, બધા દેવતાઓને ભગાડે, સ્વર્ગમાં પહોંચી જાય, નીકળો બધા. અને અંતમાં તો એણે શું કર્યું? કીધું કે એક જ ભગવાન છે. કોણ? રાવણ. બીજું કોઈ ભગવાન નહીં. બધા પૂજા કરો તો રાવણની પૂજા કરો. પેલા કે નહીં, ભગવાન તો વિષ્ણુ છે કે શિવજી છે. કે નહીં, કોઈ ભગવાન નહીં. હું જ બ્રહ્મા, હું જ વિષ્ણુ, હું જ બધું. મારી પૂજા કરો. કે નહીં, વેદશાસ્ત્રોમાં તો તમારું નામ લખ્યું નથી. વેદશાસ્ત્રનું નથી લખ્યું, વેદશાસ્ત્રને પ્રતિબંધિત કરી દો. પુસ્તકો પ્રતિબંધ લગાવી દે ને ઘણા, વેદશાસ્ત્રો પર પ્રતિબંધ લગાવી દીધા કે નહીં, પુરાણોમાં કથા થાય છે, બધા કથા બંધ, કથાકારો બંધ. કોઈ કથા કરતું પકડાય તો સીધું એને ખાઈ જજો. રાક્ષસો તો કેવા ખાઈ જાય બધાને. ક્યાંય યજ્ઞ નહીં, કોઈ દાન નહીં કરે, કોઈ તપ નહીં કરે, કોઈ તપ નહીં કરવું જોઈએ, ક્યાંય યજ્ઞ નહીં થવું જોઈએ. જે પ્રકારથી ધર્મનું નાશ થાય એવું કામ કરો. જ્યાં જ્યાં ગાય દેખાય ખાઈ જાઓ. જ્યાં જ્યાં બ્રાહ્મણોના ઘર દેખાય, એમની વસ્તી હોય, ગામ દેખાય, બધાને સળગાડી નાખો, બાળી નાખો. કે કેમ? ગાયોએ શું કર્યું? ગાય રહેશે તો એમનાથી ઘી થશે, ઘી થશે તો પછી અગ્નિમાં હોમ થશે, તો એનાથી દેવતાઓને બળ મળશે. જો ગાય જ નહીં રહે તો ઘી નહીં થાય, ઘી નહીં થાય તો પછી હવનમાં હોમ નહીં થાય. શેનું હોમ કરશો? ભેંસના ઘીનું હોમ થોડી થાય. ગાયના ઘીનું જે ઘી હોય ને એ જ હોમમાં વપરાય તો હોમ થાય. ગોદુગ્ધ અને ગાયનું ઘી એ જ પંચગવ્યમાં એનું થાય. ભેંસ ને બકરીના બધાનું દૂધથી ઘી બનેલું હોય એનું હોમ ના થાય. તો કે નહીં, ગાય રહેશે. અને હોમ કોણ કરે છે? કે પંડિતો, બ્રાહ્મણો મંત્રો બોલે છે. બધાને નાખો, જ્યાં જ્યાં ખાઈ જાઓ બધાને. એટલો એમણે ઉત્પાત મચાયો રાવણે. કોઈ ભગવાનનું ભજન નહીં કરવું જોઈએ, કોઈ જપ નહીં, કોઈ તપ નહીં, ક્યાંય નહીં. કોઈ વેદ પાઠ ક્યાંય નહીં સાંભળવાનું, ક્યાં પુરાણો નહીં થવા જોઈએ. જ્યાં જ્યાં સાંભળી લે તો પોતે ઉઠી પહોંચી ગદા લઈને બધાને સર્વનાશ કરી નાખે. જ્યાં જોઈતા સળગાવો, આગમાં કાપો, મારો ના. આખા બ્રહ્માંડમાં, ખાલી પૃથ્વીમાં નહીં, ઉપરથી નીચે 14 લોકોમાં ચલત દશાન ડોલત અવની. જ્યારે ચાલે એટલે ધમ 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 આખી પૃથ્વી જાણે કાપી જાય.
તો એણે શું ઘોષણા કરી દી, કેવો એનો અત્યાચાર કર્યો? તો અહીંયા ખૂબ સુંદર ચોપાઈઓ છે. એ કે તો जिस प्रकार ધર્મનું નિર્મૂલન થઈ જાય એ કામ કરો. જેહી વિધિ હોય ધર્મ નિર્મૂલા, सो सब करई वेद प्रतिकूला. जेहि जेहि देश धेनु द्विज पावई, नगर गाँव पुर आगी लगावई. शुभ आचरण खत्म नहीं होई. देव विप्र गुर मानन कोई. नहीं हरि भगति यज्ञ तप ज्ञाना. सपने हूँ सुनैयन वेद पुराना. સ્વપ્નમાં પણ વેદ પુરાણ ન સંભળાય એવી ભયંકર સ્થિતિ થઈ ગઈ. અને બધી જગ્યાએ ચોર જુવારી બધા વધવા લાગ્યા. કોણ કોણ વધી ગયા? સજ્જનોનો તો હ્રાસ થયો, દુર્જનો વધી ગયા. તો કોણ વધ્યા? તો કહે છે બાઢે ખલ બહુ ચોર જુવારા. જે લંપટ પર ધન પર ધારા. माँ नहीं मातु पिता नहीं देवा. साधुन सन कर भावई सेवा. जिनके अस आ चरण भवानी. ते जानो निसी चर सब प्राणी. ભગવાન શંકર પાર્વતીની કથા સંભળાઈ રહ્યા છે. એ કહે છે શું વધી ગયું? ખલ વધી ગયા, ચોરો વધી ગયા. ચોરી કરવાની કોઈ મનાઈ નથી. ચોરી કરો રાવણના રાજ્યમાં કોઈ દંડ નહીં. જેને જે મનમાં આવે ચોરી કરો. અને જુઓ, જુગાર રમવાની કોઈ મનાઈ નહીં. ખૂબ જુગાર રમો. લંપટ પરધન, જે જેનું ધન કોઈ પણ છીનવી લે. અને જે બીજાની પત્નીઓ જોડે વિચાર કરે, કોઈ મર્યાદા નહીં. માતા પિતા ગુરુ દેવતાઓને કોઈ માને નહીં. માતા પિતા કઈ બોલે કે બેસ, ગુરુને કોઈ માને નહીં. જેવી રાજા એવી પ્રજા. રાવણ એવો અને પ્રજા એવી. અને સાધુઓ સેવા કરાવડા, કર આ કર પેલું કર. તો શંકર ભગવાન કહે છે કે હે પાર્વતી, જેના આવું આચરણ હોય એટલે સમજી લો કે એ સાચો રાક્ષસ એ જ છે. ત્યાં પેલા રાક્ષસ હતા અને કળિયુગમાં પણ આવા હોય છે ઘણા. એ લોકોને જ આપણે રાક્ષસ જાણવા કે આવું કામ કરે એ સમજી લેવાનું કે એ જ કુળમાં આવેલો છે. માતા પિતા ગુરુની વાત ના માને અને બધા ઊંધા કામ કરે વેદશાસ્ત્ર વિરુદ્ધ, એ રાક્ષસ. હવે એટલો અત્યાચાર વધી ગયો. તો અહીંયા કહે છે જપ જોગ વિરાગા તપમખ ભાગા શ્રવણ સુનઈ દસ સીસા. આપન ઉઠી ધાવઈ રહી ન પાવઈ ધરી સબ ઘાલઈ ખીસા. અસ ભ્રષ્ટ અચારા ભા સંસારા
धर्म सुनिय नहीं काना, ते ही बहु विधि त्रासई, ते ही बहु विधि त्रासई, देश निकासही, जो कह वेद पुराना। આવું આચરણ ક્યાં સાંભળી જાય કે વેદ પુરાણ થઈ રહ્યું છે, દેશ નીકાળો, આવું ભયંકર આતંક મચાવી દીધો રાવણે. તો પૃથ્વી દેવી દુઃખી થઈ ગઈ. તો પૃથ્વી દેવીએ કીધું કે મને આ પર્વતોનો ભાર નથી, આ સમુદ્ર મારી ઉપર છે એનો ભાર નથી, આ નદીઓનો ભાર નથી, પણ એક પરદ્રોહી એનો માને જેટલો ભાર છે, એક પરદ્રોહીને હું સહન કરવામાં સક્ષમ નથી. પૃથ્વી દેવી બોલી, ગિરી સરી સિંધુ ભાર નહીં મોહી, જસ મોહી ગરુ એક પરદ્રોહી. પરદ્રોહી મારા ઉપર જેટલું વજન એનું વજન નથી સહન કરી શકતી, બાકી કોઈ પણ વજન સહન કરી શકું. તો પછી એ પૃથ્વી દેવી રોતી રોતી ગાયનો વેશ બનાવીને આંખોમાં આંસુ ભરીને દેવતાઓ પાસે ગઈ. દેવતાઓ પાસે પોતાની સમસ્યા સંભળાવી. દેવતા કીધું, દેવી અમે પોતે હેરાન છીએ, કોઈની પાસે તમે કરજો લેવા જાઓ અને પોતે કે ભાઈ મારી ઉપર જ આટલો બધો કરજો છે, હું ક્યાંથી તને ઋણ આપું. પૃથ્વી દેવી દેવતા પાસે ગઈ. દેવતા કે અમે હેરાન છીએ રાવણથી. તો ચાલો મોટા મોટા દેવતા પાસે જઈએ. બ્રહ્માજી પાસે પણ ગઈ. બ્રહ્માજીને પાસે જઈને રોઈ રોઈને કષ્ટ સંભળાવ્યું. બ્રહ્માજી બોલ્યા કે દેવી, એ રાવણને મેં જ વરદાન આપેલું છે, પણ હવે એવી સ્થિતિ કફોડી થઈ ગઈ છે કે મારું માનતો નથી, અને મેં પોતાનાથી અભય આપી દીધું, એટલે હું એને ના મારી શકું. તો પૃથ્વી દેવી કેવી વિકળ થઈ ગઈ. બધા પછી બ્રહ્માજીએ શું કીધું કે આપણે બધા જઈએ ભગવાન વિષ્ણુ પાસે, એ જ આપણા બધાનો ઉદ્ધાર કરશે. પૃથ્વી દેવી ગૌ માતાનું વેશ બનાવીને ગઈ. તો એનું વર્ણન આવે છે, છંદ છે સુંદર. સુર મુનિ ગંધર્વા મિલી કે સરવા, ગે વિરંચી કે લોકા, સંગ ગોતનુ ધારી, ભૂમિ વિચારી, પરમ વિકલ ભય શોકા. બ્રહ્મા સબ જાના, મન અનુમાના, કछु ન બસાઈ. જા કરતે દાસી, સો અવિનાશી, અમરે ઉતોર સહાય. બધાની સહાયતા કરવા વાળા એ જ વિષ્ણુ છે, પ્રભુ છે. એમની શરણમાં જઈએ, એ જ બધું આપણું કષ્ટ હરણ કરશે. ધરને ધરવ મન ધીર, કહ વિરંચી હરિપદ સુમિરુ, જાને જનકી પીર, પ્રભુ ભંજી દારુણ વિપતિ. પછી બધાએ વિચાર કર્યો કે ચલો ભગવાન શ્રીમન નારાયણ આપણી બધાની રક્ષા કરશે, તો આપણે બધા એમની પાસે જઈએ. તો ક્યાં જઈએ? ભગવાનનું એડ્રેસ શું છે? ક્યાં મળશે? એડ્રેસ હોય ને, વગર એડ્રેસે ક્યાં પહોંચો? તો ભગવાનનું એડ્રેસ ક્યાં છે? તો બધા પોતપોતાની જાણકારીને બતાવવા લાગ્યા કે પરમાત્મા ક્યાં રહે છે? નારાયણ. તો કઈએ કીધું કે ક્ષીર સાગરમાં રહે છે. અચ્છા. બીજાએ કીધું કે ના ના ના, વૈકુંઠમાં રહે છે.
ક્ષીરસાગરમાં પણ રહે છે, એમનું બીજું હોમ વૈકુંઠમાં પણ છે. મુંબઈમાં પણ ઘણાના ઘર હોય, પછી વાપીમાં હોય ને બીજી જગ્યાએ ફ્લેટ લીધેલા હોય, પછી ક્યાંય ફ્લેટ. ભગવાનને બધી જગ્યાએ ઘણા ઘરો છે. ક્યાં કે ક્ષીરસાગરમાં રહે છે અને વૈકુંઠમાં પણ રહે છે. પાછો એક ઊભો થઈ ગયો, નહીં એ તો ભગવાન જે છે શ્વેત દ્વીપમાં રહે છે. હા ત્યાં રહે છે. તો બધાની સલાહ લેવાતી હતી કે ભગવાન ક્યાં રહે છે. તો બ્રહ્માજીએ કીધું કે જુઓ તમે બધા કહો છો, પણ શંકરજી ચૂપચાપ છે, એમને તો પૂછો કે રામ ક્યાં રહે છે. જ્યાં એ બતાવશે ત્યાં આપણે કરી જઈએ. તો ભગવાન શંકરે કીધું કે ભગવાન શ્રીમન નારાયણ હરિ બધી જગ્યાએ વ્યાપ્ત છે, અને વ્યાપ્ત છે તો પ્રકટ કેમ નથી થતા? કે પ્રેમથી પ્રકટ થાય છે. ભગવાન પ્રેમથી પ્રકટ થાય છે. કેવી રીતના? કે જેવી રીતના ઘર્ષણ કરવાથી લાકડામાંથી અગ્નિ પ્રકટ થાય છે, એવી રીતના પ્રેમરૂપી જ્યારે અગ્નિ પ્રેમરૂપી ઘર્ષણ થશે તો પરમાત્મા પ્રકટ થઈ જશે. કોઈ દેશ એવો નથી, કોઈ કાલ એવો નથી, કોઈ વસ્તુ એવી નથી જ્યાં પરમાત્મા ના હોય, પણ એ ભગવાન પ્રેમથી પ્રકટ થાય છે. એટલે આપણે બધા પ્રેમથી ભગવાનને બોલાવીશું તો ભગવાન અહીંયા જ પ્રકટ થઈ જશે. વૈકુંઠ જવાની જરૂર નથી, ક્ષીરસાગર જવાની જરૂર નથી, ક્યાંય જવાની જરૂર નથી, ભગવાન અહીંયા જ પ્રકટ થઈ જશે. તો ભગવાન શંકર શું બોલ્યા? ભગવાન બોલ્યા, હરિ વ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ તે પ્રગટ હોઈ મેં જાના, દેશ કાલ દિશી વિદિશી હું માહી, कहूँ सो कहाँ जहाँ प्रभु नाही, अग जगमय सब रहित विरागी, प्रेम ते प्रभु प्रगट जिनी आगी, प्रेम ते प्रभु प्रगटई जिनी आगी, પ્રેમથી ભગવાનને પુકારીશું તો ભગવાન પ્રકટ થશે. ભગવાન શંકરની વાણી સાંભળી તો બધા દેવતાઓ ખૂબ પ્રસન્ન થઈ ગયા. બ્રહ્માજીએ કીધું, વાહ વાહ, સાધુ સાધુ, શંકરજી સાચું કહે છે. આમણે જે કીધું છે જ કરો. વૈકુંઠમાં જઈએ ને ક્યાં મળે ના મળે, પછી મોડું થઈ જાય, લેટ થઈ ગયા તો પછી અહીંયા જ ઊભા ને અહીંયા જ ભગવાનને પુકારો. ભગવાન બધી જગ્યાએ વ્યાપક છે. ભગવાનનું નામ છે વિષ્ણુ. વિષ્ણુનો અર્થ શું થાય? વ્યાપકત્વાદ વિષ્ણુ. જે વ્યાપક હોય એને જ વિષ્ણુ કહેવાય. ભગવાન બધી જગ્યાએ છે, કણકણમાં છે, પણ પ્રકટ કેમ કે નથી થતા? કારણ કે આપણા પ્રેમમાં કમી છે. પ્રેમથી જ્યારે ભગવાનને પુકારીશું, ભગવાનને બોલાવીશું તો ભગવાન અવશ્ય પ્રકટ થશે. આવો બધા દેવતાઓ મળીને ભગવાનને પુકારીએ. એવું બધા બ્રહ્માજીએ શંકરજીએ બધાને કીધું. બધા દેવતાઓ એકઠા થઈ ગયા, મળ્યા અને જોર જોરથી કરુણ સ્વરથી શ્રદ્ધાપૂર્વક ભક્તિપૂર્વક ભગવાનને પુકારવા લાગ્યા. બધા કહેવા લાગ્યા, જય જય સુરનાયક જન સુખદાયક પ્રણતપાલ ભગવંતા. તો આખી જે સ્તુતિ છે એ આખી આપણે ગાઈ લઈએ, હે ને? છે ને આપની પાસે? જય જય સુરનાયક જન સુખદાયક પ્રણતપાલ ભગવંતા, બુદ્ધિ જહિતકારી જય અસુરારી સિંધુ સુતા પ્રિય કંતા, જય જય સ્તુતિ ગાઓ. તમને જે રાગમાં ભાવે ગાઓ. પ્રેમથી ભગવાનને પુકારી રહ્યા છે બધા. તમે પણ મન ક્યાં રાખજો, તમે સમજો કે તમે દેવતા છો અને ભગવાનને પુકારી રહ્યા છો. જય જય સુરનાયક.
કૃપાલા હમણાં થોડી વાર પછી આવશે. હા, તો પહેલા પુકાર કર્યા, ભગવાન પ્રગટ થશે ત્યારે પ્રગટ કૃપાલા આવશે. અહીં તો જય જય સુરનાયક જન સુખદાયક પ્રણત પાલ ભગવંતા ગોધિ જહિતકારી જય અસુરારી સિંધુ સુતા પ્રિય કંતા પાલન સુરધરની અદ્ભુત કરણી મરમ ન જાને કોઈ જો સહજ કૃપાલા દીન દયાલા હરઉ અનુગ્રહ સૂ જય જય સુરના. ખૂબ જ પ્રેમથી બધા દેવતાઓ સ્તુતિ ગાઈ. હે સુરનાયક આપની જય હો, જય હો. હે સુખદાયક પ્રણતપાલ ભગવંતા ગો દ્વિજ ના હિતકારી અસુરોનો સંહાર કરવા વાળા લક્ષ્મીજીના પતિ અદ્ભુત કરણી કરવા વાળા જેનું મરમ કોઈ જાણતું નથી, જે સહજ છે, કૃપાલ છે, દીન દયાલ છે, હે અમારી ઉપર અનુગ્રહ કરો. જેણે આખી સૃષ્ટિની રચના કરી છે વિધાઉટ મટીરિયલ. એન્જિનિયર પણ બિલ્ડિંગ બનાવે પણ એમાં મટીરિયલ જોઈએ, રેત ઈંટા હે ને, કપચી, રેત જોઈએ, કપચી જોઈએ, ઈંટો જોઈએ, ત્યારે બિલ્ડિંગ બને. પણ ભગવાન એવા એન્જિનિયર છે કે વગર મટીરિયલે આખા સંસારની રચના કરી દે છે. તો જેહી લાગી વિરાગી, અહીં એમણે કીધું જેહી સૃષ્ટિ ઉપાઈ ત્રિવિધ બનાઈ સંગ સહાય ન દૂજા. કોઈની સહાયતા વગર ભગવાને સંસારની રચના કરી દીધી અને ખૂબ પ્રેમથી ભગવાનને પુકાર્યા. તો ભગવાન તો પ્રેમના ભૂખ્યા ત્યાં પ્રગટ થઈ ગયા. પ્રગટ થઈને ભગવાને કીધું જની ડર પહુ મુનિ સિદ્ધુ સુરેશા તુમય લાગ ઇધર હું નર બેસા. હે મુનિઓ, હે સિદ્ધો, હે સજ્જનો, ઋષિ મુનિઓ, તમે કોઈ ચિંતા ના કરશો. આપનું હિત કરવા માટે હું જન્મ ધારણ કરીશ. અંશન સહિત મનુજ અવતારા લે હું દિનકર વંશ ઉદારા. મારા અંશો સહિત દિનકર કુલમાં સૂર્યવંશમાં હું પ્રકટ થઈશ. તો દશરથ અને કશ્યપ, આ કશ્યપ અને અદિતિએ ખૂબ તપ કર્યું છે, હું એમના પુત્ર રૂપથી થઈશ. એ જ દશરથ અને કૌશલ્યા રૂપથી પ્રકટ થયા છે. તો કોઈ કલ્પમાં કશ્યપ અને અદિતિ દશરથ અને કૌશલ્યા રૂપથી પ્રકટ થાય છે, અને કોઈ કલ્પમાં મનુ અને શત્રુપાજી એ દશરથ અને કૌશલ્યા બને છે. અલગ અલગ હોય છે. અને એમણે કીધું કે દશરથ અને કૌશલ્યા રૂપે અમારા માતા પિતા પહેલાં અવધપુરીમાં પ્રકટ થઈ ગયા છે. એમના ઘરે હું અવતાર લઈશ, નારદજીનું વચન બધું સત્ય કરીશ અને પરમ શક્તિ સમેત અવતરી હું. આ મારી પરમ શક્તિ જે સીતાજી છે એની સાથે હું અવતાર ધારણ કરીશ અને પૃથ્વીનો ભાર દૂર કરીશ. બધા નિર્ભય થઈ જાઓ, બધા શાંત થઈ જાઓ. આ પ્રકારે આકાશવાણી થઈ. તો જેવી આકાશવાણી સાંભળી તો બધાને ધીરે ધીરે મનમાં પછી ઢાઢસ બંધાઈ, ચલો હવે ભગવાન રક્ષા કરશે. હવે બધાને ખબર નહીં પડી કે આ વાણી શું થઈ. બ્રહ્માજીને ખબર પડી તો બ્રહ્માજી બધાને સમજાયું કે ભગવાન આવવાના છે, તમે બધા ભગવાનની સહાયતા કરવા માટે પહેલાં પહોંચી જાઓ. જાઓ બધા વાનર ભાલુ રૂપમાં તમે જન્મ ધારણ કરો. તો ભગવાનની સહાયતા કરવા માટે બધા વાનર ભાલુના રૂપમાં, રીંછ, વાનરો અને રીંછના રૂપમાં બધા દેવતાઓ જન્મ ધારણ કર્યો.